વડોદરા નજીકના દશરથ ગામમાં ખાનગી શોરૂમમાં ગાડીઓના વોશિંગનું કામ કરતા 42 વર્ષીય ઉમેદ ભવનભાઈ વસાવાની હત્યાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે। પ્રાથમિક તપાસમાં અજાણ્યા શખ્સોએ પથ્થર વડે હુમલો કરી હત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે। પ્રાથમિક માહિતી મુજબ મૃતક ઉમેદભાઈ ભવનભાઈ વસાવા ખાનગી શોરૂમમાં ગાડીઓના વોશિંગનું કાર્ય કરતા હતા। તેમના પિતાના મોતિયાના ઓપરેશન માટે તેઓ પિતાની જગ્યાએ ડ્યુટી ઉપર ગયા હતા। સવારે પરિવારજનો તેમને બોલાવવા પહોંચ્યા ત્યારે તેઓ શોરૂમના પરિસરમાં જમીન ઉપર બ્લેન્કેટથી ઢાંકેલી હાલતમાં મૃત મળી આવ્યા હતા। નજીકમાં એક મોટો પથ્થર પણ પડ્યો હતો। બ્લેન્કેટ હટાવતા તેઓ લોહીલુહાણ હાલતમાં જોવા મળતા પરિવારજનો સ્તબ્ધ બની ગયા હતા। બનાવ પહેલાં મૃતકની બહેનને એક અજાણ્યા વ્યક્તિએ ફોન કરીને પોતે નાના ભાઈ હોવાનું જણાવી ઉમેદની પથ્થર મારીને હત્યા થઈ હોવાની માહિતી આપી હતી। જો કે પોલીસમાં તપાસમાં સામે આવ્યું છે કે ઘટનાના સમયે મૃતકનો નાનો ભાઈ પોતાની નોકરી ઉપર હાજર હતો, જેના આધારે ફોન કરનાર વ્યક્તિ મૃતકનો નજીકનો પરિચિત હોઈ શકે તેવી દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે। ઘટનાની જાણ થતાં ગ્રામ્યજનોના ટોળેટોળા સ્થળ ઉપર ઉમટી પડ્યા હતા। મૃતકના પરિવારમાં પત્ની, 2 સંતાનો તેમજ ભાઈ બહેનો છે। પરિવારે હત્યારાઓને ઝડપીને કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે। પોલીસે હાલ હત્યાનો ગુનો નોંધીને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। મરણ પામેલ કોણ છે તમારા? મારા ભાઈ છે। અને શું બનાવ? હા, નોકરી કરતા હતા। હા। મારા પપ્પાને ઠેકોને એવા આવતા હતા। મારા પપ્પા નોકરી કરતા હતા એટલે પપ્પાનું ઓપરેશન કરાયું છે એટલે એવા 2 દિવસ હવે હું આવે છે। બરાબર। એવું કહેવાય કે તમને કોઈ ફોન કરીને જાણ કરી હતી? હા, મને કોઈ ફોન કરીને જાણ કરી તો એવું કીધું કે તું જલ્દી આય, ટીનાભાઈ કોકે મારી નાખ્યા છે અને માથું બાથું બધું ચીબી નાખ્યું છે અને હું સૂર્ય બોલું છું એટલું કીધું મને। મારા નાના ભાઈનું નામ આવ્યું એવું છે? હો, પછી એનો ફોન જ કાપી નાખ્યો।